સ્વાગત છે તમારું ફરી કેજે ન્યૂઝ ચેનલમાં। દોસ્તો, તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે એક ટ્રક ડ્રાઈવર અને એક કાર ડ્રાઈવર વચ્ચે જો કે શું વાતચીતમાં જે ટ્રક ડ્રાઈવર છે તે કારને આગળ ખસેડી રહ્યો છે। પણ દોસ્તો, હું વધુ વિગતવાર તમને જણાવીશ કે આ ટ્રક ડ્રાઈવર અંદાજિત જો કે 1 થી 1.5 કિલોમીટર આ ગાડીને ખસેડી લાવ્યો છે। તો દોસ્તો, આ ગાડી જો કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ બીજા પાછળ કોઈ કાર આવતી હશે તેમને આ વિડીયો બનાવેલો છે અને તેના માધ્યમથી હું તમને જણાવીશ કે આ ટ્રક ડ્રાઈવર આ ગાડીને જો કે આગળ જો કે 1.5 કિલોમીટર સુધી કારને ખસેડી રહ્યો છે। હું તો એટલું જ કહીશ કે કોઈ પણ કંઈ ભૂલ હોય તો આવી રીતનું વર્તન ના કરાય। જો કે અહીંયા અંદર ગાડીમાં જો કે 3 સવારી કારમાં મુસાફરી હતી। જો કે એ લોકોને હજુ જો કે કાંઈ થયું નથી। જો કે આ ગાડી ટાટા નેક્સોનની હોવાનું જાણવા મળી રહ્યું છે। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ટ્રક ડ્રાઈવરે જો કે કારને ખાઈમાં નોખી દીધી છે અને આગળ જઈ રહ્યો છે। જો કે આ મુસાફરો સહી સલામત જો કે બચી ગયા છે। તો દોસ્તો, આ વિડીયો જો કે ગ્વાલિયર હાઈવે પરનું હોય તેવું જાણવા મળી રહ્યું છે। તો દોસ્તો, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ટ્રક ડ્રાઈવર હવે જો કે ભાગી રહ્યો છે અને પાછળ જો કે કારને ખાઈમાં નોખી દીધી છે। જો કે ટ્રક ડ્રાઈવરે કંઈ આવું પણ કરવાની જરૂર નહોતી।